બનાસકાંઠા ઓગળ તાલુકાના થરામાં કોંગ્રેસની જનસભામાં ખિસ્સું કપાયું। ગઈકાલે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ્રભારી સાંસદ તેમજ ધારાસભ્યોના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જન આક્રોશ સભામાં એક વ્યક્તિનું ખિસ્સું કપાયું હોવાનું સામે આવ્યું। એક વ્યક્તિના ખિસ્સામાં રહેલા 40,000 રૂપિયા કોઈ ગઠિયો લઈ ગયો। ગુલાબભાઈ નામના વ્યક્તિના ખિસ્સામાં રહેલ 40,000 રૂપિયા ગાયબ થતા થરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી। દુકાન વધાવી અને સભામાં આવ્યા હતા અને ખિસ્સામાં 40,000 રૂપિયા હતા। તે સમયે બની ઘટના અજાણ્યા વ્યક્તિ સામે થરા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી આપવામાં આવી। मीटिंग में आया तो मुझे पैसा दुकान से लेने आया तो 40,000 रुपया था। 500 ની 200 ની નોટો જબલા બોધી ને કોઈ જે પાછળ જે લખતા હતા નંબર ને બધું લખતા મેમ્બરની પાછળ બેઠો તો હું ત્યાંથી પૈસા મારા પોર 40,000 રૂપિયા। ક્યાં ને કોની મીટિંગ હતી? કોંગ્રેસની મીટિંગમાં આવ્યા। કઈ જગ્યાએ હતી? આપણે જે ગોપાલ હોટલની બાજુ શું ગોપાલ પેટ્રોલ પંપ। તમને ક્યારે ખબર પડી કે મારી મને સાથે? દુકાને પાછો જોતા ભાઈ 500 રૂપિયા માગે આપજો પણ હું પાછો ફેર આવ્યો રિટર્ન પણ પૈસા ના મળ્યા। આ બાબતે ફરિયાદ અરજી કરવાનું શું કહેશો પોલીસ? શું નામ આપનું? ગુલાબ કરિયાણા સ્ટોર થરા ગામ નાના જપ।